પોર્ટલ ખોલી ખેડૂતો રાહ જોતા રહ્યા, પરંતુ પોર્ટલ ખુલ્યું નહીં. સર્વર બંધ રહેતા ખેડૂતોને થઈ પારાવાર મુશ્કેલી. સર્વર ચાલુ થતાં જ ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ જાય છે, જેથી ખેડૂતોને લાભ મળતો નથી. આઈ પોર્ટલ ખેડૂતો માટે કાયમી ઓપન રાખે તેવી પાલભાઈ આંબલિયાએ કરી માંગ. ગોડાઉન, પાણીના ટાંકા, મોબાઈલ, ઓઝાર સહિત વસ્તુઓ માટે ખેડૂતો કરતા હોય છે અરજી. ભાજપના મળતિયાઓ લાભ ખાટી જાય છે, જ્યારે ખેડૂતોને લાભ મળતો નથી. રાજ્યમાં ખેડૂતોની જે સબસિડાઇઝ યોજનાઓ હતી, આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પહેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી, ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારે આઈ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે. એ આઈ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે 10:30 થી આ અરજીની શરૂઆત થવાની હતી. આખા ગુજરાતભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખેડૂત જે છે એને કાયમી ઓપન રાખે, અથવા તો ખેડૂતો જે પહેલા મેન્યુઅલી અરજી કરતા હતા એ રીતે મેન્યુઅલી અરજી કરવાની સ્પેસ આપે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જેને અરજી કરવી છે રો પદ્ધતિથી જે પહેલા થતું હતું એ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે, લાભ થશે. સૌથી મોટી વાત આમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર 88 પાણીના ટાંકા હતા. હવે ગુજરાતના 253 તાલુકાઓ, એમાં 88 ટાંકાઓ, એટલે એક તાલુકામાં એક પાણીનો ટાંકો પણ સરકાર આપતી નથી. એટલે માત્ર ને માત્ર આ નરિયું નાટક છે, ડિંડક છે. અને જોયા જેવું એ છે કે આમાં જે 1.5-2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક સર્વર બંધ રહે છે, એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓને આ બધી જ સગવડતાઓના લાભ મળી જાય છે, એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર વાળા ત્યાં રાહ જોઈને બેસે છે. એટલે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ 24/360 ડેઝ કન્ટિન્યુ એને ખુલ્લું રાખવામાં આવે, અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે.